ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ આજે તમે લોકોને યુનિટ 5 પીપર ધ ફેન્ટમ પેટ પેપર 1 ભ્રામક પાલતુ પ્રાણી એના વિશે આજે આપણે તમે લોકોને એક્સપ્લેન કરશું. પાલતુ પ્રાણી આપણે જાણીએ છીએ, આપણે કોઈ બી પ્રાણીઓને પ્રેમ કરે છે, એનાથી લગાવ હોય છે, જેમ કે કૂતરો, બિલાડી, એમ કઈ બધી આપણી વસ્તુ યા તોતા પણ આપણા ઘરે રાખીએ છીએ બર્ડ્સની હિસાબે. તો આજે આપણે જે છે એ એક જ એવું જ ચેપ્ટર છે જે કન્વર્સેશનનું ચેપ્ટર છે, જેના આપણે આજે એક્સપ્લેનેશન કરશું. તો એના પહેલાં જો એક પ્રી ટાસ્ક છે. યુ હેવ મેની ફ્રેન્ડ્સ બટ ફ્યુ ઓફ યોર ફ્રેન્ડ્સ આર વેરી ક્લોઝ ટુ યુ. મેક 1, 2 or 3 એટ ધ મોસ્ટ. વી લાઇક ટુ ગીવ અ પેટ નેમ ટુ યોર વેરી ડિયર. એટલે તમારે જે તમારે દોસ્ત છે, એક છે કે બે છે, એ કોઈ જો નજદીકી તમારો દોસ્ત છે તો તમે જે તમારું એનું એક જો તમે પસંદ કરો છો, એક નામ આપો છો એને, તમારું પેટ્સનું, ને એને લખો છો ડિયર ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ અ ફન, લેટ્સ કલેક્ટ સચ નેમ્સ ફ્રોમ આવર ક્લાસમેટ્સ. તમારા જે ક્લાસમેટ્સ છે એના પછી તો આ પ્રીટેક્સ તમને કરવાનું નથી રહેતું. એના પછી એક છે પીપલ લાઇક ટુ હેવ પેટ્સ, બર્ડ્સ એન્ડ એનિમલ્સ. આ બોક્સ તમે લોકો કરજો. એમાં તમે લોકોને તમારા જે સ્પેસિફિક છે, મતલબ એનિમલ્સ, બર્ડ છે, ઇન્સેક્ટ્સ છે, એમાંથી ચોઈસ હોય એ ચોઈસ તમે લખજો ને એના નામ લખજો ને રિસોર્સિસ ઓફ સિલેક્ટેડ ધીસ પેટ, અને કેમ તમે એ લોકોને જે છે સિલેક્ટ કર્યું છે તમારા પેટ હિસાબે આ. એના પછી છે નાઉ ટેલ ધ ક્લાસ અબાઉટ યોર ઇમેજિનરી બટ દેટ યોર વુડ લાઇક મોસ્ટ. ટોક અબાઉટ ધ પેટ નેમ એન્ડ ધ હેબિટ્સ ઓફ ફૂડ્સ, હાઉ યુ કેર એન્ડ હાઉ ટુ પ્લે વિથ ઇટ. अब એનું લોકોના જે હેબિટ્સ છે એ કેવા છે ને એને જે એ કેવી વર્તન કરે છે તમને બતા. દેર ઇઝ અ ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ મીટ એટ યુ સ્કૂલ. યુ આર ધ સ્પોર્ટ્સ સેક્રેટરી ધીસ યર. તમને જે આજે તમે આ વર્ષનું સ્કૂલમાં સ્પોર્ટ્સ સેક્રેટરી છો. એટ ધ ઇન્ગ્રેચ્યુએશન્સ ફંક્શન્સ યોર ડ્યુટી ઇન ઇન્ટ્રોડ્યુસ. તમારા સ્કૂલમાં ફંક્શન છે ને તમારી ડ્યુટી છે બધાને ઇન્ટ્રોડ્યુસ કરવાનું. ગેસ્ટ ઓનર્સ મિસિસ લજ્જા ગોસ્વામી જે છે એ તમારા સ્કૂલમાં આવ્યા છે. યોર પ્રિન્સિપલ હેઝ ગિવન યુ ઇઝ ધીસ રાઇટ અપ and read it, memorize the details and the research before your class. તમે તમારા ક્લાસના પહેલાં આ લોકોને જે લજ્જા ગોસ્વામી છે એના વિશે તમને જે ઇન્ટ્રોડ્યુસ છે કરવાનું છે. હવે તમે આ લજ્જા ગોસ્વામી જે છે એ પોતાનું એક જે સ્પીચ એ આપે છે. આઈ એમ લજ્જા ગોસ્વામી ફ્રોમ યોર ઓન સ્ટેટ્સ. હું જે છે લજ્જા ગોસ્વામી છું, હું તમારા જે છે ગુજરાત રાજ્યના છું. ગુજરાત. આઈ વોઝ બોર્ન ઇન આણંદ ડિસ્ટ્રિક્ટ વેર માય ફાધર વોઝ અ કેરટેકર ઓફ એ શિવ ટેમ્પલ. જ્યારે હું આણંદ ડિસ્ટ્રિક્ટમાં મારા જન્મ હતો ત્યારે મારા પપ્પા જે છે એક શિવ મંદિરમાં એ દેખભાળ કરતા હતા. ઇન માય ચાઇલ્ડહુડ આઈ લાઇક ટુ પ્લે વિથ ટોય ગન્સ. બચપણમાં જે છે જ્યારે હું નાની હતી મને જે છે ખિલોના પિસ્તોલથી ખેલવાનું બહુ શોખ હતું. આઈ જોઈન્ડ એનસીસી ઇન સ્કૂલ એન્ડ આઈ શૂટિંગ બીકમ માય ફેવરેટ સ્પોર્ટ. હું સ્કૂલ જોઈન કર્યું ને એનસીસી જોઈન કર્યું ત્યારે મને શૂટિંગ બહુ ગમતું. આ મારા ફેવરેટ સ્પોર્ટ્સમાંથી એક સ્પોર્ટ્સ હતું. આઈ વેન્ટ ટુ પુણે વેર માય કોચ સની થોમસ સ્પેર માય ટેલેન્ટ્સ. જ્યારે હું પુણે ગયા ત્યારે મારા જે કોચ હતું સની થોમસ એ મારા ટેલેન્ટને ઓળખું. આઈ હેવ વોન 5 મેડલ્સ ઇન નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ શૂટિંગ કોમ્પિટિશન. મારી પાસે 5 જીતેલા જે છે મેડલ છે ને હું જે છે નેશનલ અને ઇન્ટરનેશનલમાં એ ગેઇન કર્યું છે કોમ્પિટિશનમાં. માય એક્સપિરિયન્સ ઇઝ 50 મીટર રાઇફલ શૂટિંગ ઇવેન્ટ. મારા જે ઇવેન્ટ છે 50 મીટર રાઇફલ શૂટિંગમાં છે. ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયન હેઝ કોન્ફરેડ વિથ ધ રક્ષા જે છે મંત્રી મેડલ. પ્રેઝન્ટલી આઈ એમ વર્કિંગ એઝ એ પોલીસ ઇન્સ્પેક્ટર ગુજરાત પોલીસ. હમણાં જે છે
મને ગુજરાત પોલીસમાં નોકરી મળી ગયું છે ને હું ગુજરાત પોલીસમાં કામ કરું છું. આઈ એમ અ ફર્સ્ટ વુમેન ટુ બી અપોઇન્ટેડ લાઇક ધીસ ફ્રોમ સ્પોર્ટ્સ. હું એક એવી ઓરત છું જેને પહેલાં આ સ્પોર્ટ્સના તરીકે છે અપોઇન્ટમેન્ટ મળ્યું છે. આઈ વિશ that each of you must purpose and list was in support from school days. I am telling you a brand an ambassador of Gujarat state. હું તમને કહું છું કે હું એક બ્રાન્ડ એમ્બેસેડર જે છે ગુજરાતમાં બનીને આવ્યો છું. મારા સ્કૂલ ડેઝમાં જે છે હું બહુ જ સ્પોર્ટ્સમાં ધ્યાન દેતું હતું. આ એક સ્પીચ છે. એના પછી આપણે જોઈ લઈશું કે આપણે શું કરવાનું છે. હવે રીડ 1 છે. એના પહેલાં હું તમે લોકોને બતાવવા માગું છું કે કઈ તમને જે છે તો આ પાઠ વિશે આપણે થોડુંક જાણી લઈએ છીએ. અહીં એક સહ અભ્યાસિક પ્રવૃત્તિ છે જે તરીકે શાળાના એક વર્ગમાં કરવામાં આવેલી એક ચર્ચા મૂકવામાં આવી છે. વર્ગમાં બૂમાબૂમ થતી હોય છે અને કાગળ ઉછળતા હોય છે. એ સમયે શ્રીમતી ચાવલા જે છે એક શિક્ષિકા છે તે એ ક્લાસમાં પ્રવેશ કરે છે ને વિદ્યાર્થીઓ આજે જે કંઈક રસપ્રદ શીખવામાં મિજાજમાં છે ત્યારે શ્રીમતી ચાવલા તેમને પાલતુ પ્રાણીઓની વિષયની ચર્ચા કરવા જણાવે છે. વિદ્યાર્થીઓ શરૂઆતમાં વિરોધ કરે છે પરંતુ પાછળથી પોતપોતાનું પાલતુની વિશેષતાઓ જણાવે છે. એક વિદ્યાર્થીની પિતા શાંત છે. ઘણા બધાના બાળા પછી વિદ્યાર્થીઓ પિતાને તેના પાલતુ વિશે કંઈક કહેવા જણાવે છે. પિયા જે છે આ એક વચકાય છે એને પરંતુ છેવટે આગ્રહોને બસ તેને જણાવે છે કે તેની પાસે પણ એક પાલતુ છે. તો આજુ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પેપર ઓફ ધ ફેન્ટમ પેટ. The scenes open his classroom. It is a chaotic, much shoutings and feelings of paper and pencils. Teacher enters, look helplessly at the scene, then works in bravely with a smile. આ એક કક્ષા છે જેમાં બહુ અવાજ આવે છે. બહુ છોકરાઓ જે છે અવાજ કરે છે. પેપર ને પેન્સિલથી એ ભરી દીધું છે ક્લાસને. જ્યારે એક શિક્ષિકા આ ક્લાસના અંદર પ્રવેશ કરે છે ત્યારે એને બહુ મજબૂર દેખાય છે પણ એ બહુ સાહસ કરીને જાય છે ને એક બહુ સુંદર સ્માઇલ આપે છે. ટીચર, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. આ મુમેન્ટ પોઝ ઇન ધ એક્ટિવિટીઝ. એક મુમેન્ટ જે છે એ એક્ટિવિટીઝમાં બતાવે છે. સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ મિસેસ ચાવલા. સુપ્રભાત મિસેસ ચાવલા. દેન ધ ચાઉસ કન્ટિન્યુઅસ. પછી એને કહીને પાછો એ જે છે મસ્તી કરવા ને ચીક પાડતા હોય છે. સ્ટુડન્ટ્સ 1, મેમ લુક દે આર સ્ટીલિંગ માય થિંગ્સ. દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય. ટીચર, જો. એક છોકરા જે કહે છે, પહેલો છોકરો કહે છે કે જો ટીચર એ મારા બધું વસ્તુ ચોરી કરી લીધું છે ને એ દર વખતે મારી બધું વસ્તુ ચોરી કરી લે છે. સ્ટુડન્ટ્સ 1, મેમ વોટ આર યુ ગોઈંગ ટુડે. આજે આપણે ક્યાં જઈશું મેડમ એ પૂછે છે. સ્ટુડન્ટ 2, મેમ લેટ્સ ડુ સમથિંગ ફની મેમ. ચલો ને આપણે કંઈ મજા કે કંઈક રમત કરીએ. મચ ચીટિંગ ઇન ધ સજેશન્સ જે છે આ સૂચના સમર્થનની ઘણી તાળીઓ જે છે આને જે બહુ તાળી પાડે છે. શિક્ષિકા, હવે બાળકો શિક્ષિકા જે છે કહે છે એટલે ટીચર જે કહે છે, નાવ ચિલ્ડ્રન ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ડોમેસ્ટિક એનિમલ્સ. શિક્ષિકા કહે છે, ટીચર કહે છે હવે બાળકો આજે આપણે પાલતુ પ્રાણીઓ વિશે ચર્ચા કરવાનું છીએ. Immediately the class is rocked by a stern and protect expert Pia who stands cheers. તરત જ પિયાને છોડીને આખો વર્ગ વિરોધથી ખંભાવી ઉઠીએ છે ને માત્ર પિયા જ ઊભી રહી હતી. શિક્ષિકા સૂચનાને તાળીઓથી વધાવી લે છે. સ્ટુડન્ટ્સ, નો દેટ્સ સો બોરિંગ. ના ના, એ તો એટલું જ કંટાળાજનક છે ને. શટ અપ પિયા, સ્ટોપ બીઇંગ અ એનિમલ ફોર વન. Yeah, just because you are big animal accept
No ma'am, nothing about animals. We did not that class 1. That is for kids. Let's do something else. Place. Let's go our picnic. પિયા ચૂપ જ થઈ જા. એકવાર પ્રાણી બનવાનું બંધ કર. હા, એકમાત્ર એટલે જ છે કે તું પ્રાણીઓને તરજ છે. ના મેમ, પ્રાણીઓના વિશે કાંઈ નહીં. અમે એક કર્યું છે તે પહેલાં ધોરણમાં નાના છોકરા માટે હોય. મહેરબાની કરી આપણે કંઈક બીજું કરીએ. ચાલો આપણે પિકનિક પર જઈએ. Teacher, children, today we have talked about domestic animals, and just to make it interesting, start by each one following telling us about the pets you may have at home. We'll start with you, Sama. શિક્ષિકા કહે છે, બાળકો આજે આપણે પાલતુ પ્રાણી વિશે જ વાત કરવાની છે અને તેને રસપ્રદ બનાવવાનું છે. ચાલો દરેક જણ તમારા ઘરમાં જે કદાય હોય તો પાલતુ પ્રાણી વિશે બોલવાનું જે છે શરૂ કરો. સામા, આપણે તારાથી શરૂ કરીએ. Yes, most of you lucky ones you this who have been to my house. I have got a bunch of rare Angora rabbits. They are very beautiful and they are having long short fur. So people breed them under the fur and make sweaters. સમા કહે છે એ એના પોતાનું પાલતુ જે પ્રાણી છે એના વિશે એના ટીચર હારે વાત કરે છે. એ કહે છે, હા, તમારામાંથી મોટા ભાગના નસીબદાર જે કોઈ મારા ઘરે આવી ચૂક્યા છે તે જાણે છે કે મારી પાસે કેટલાક દુર્લભ અંગોરા સસલા છે. તે ખૂબ જ સુંદર છે અને તેમની લાંબી પોચી રૂવાટી હોય છે. તેથી લોકો સ્વેટર બનાવતા રૂવાટી માટે તેમને ઉછરે છે. Students, yeah ma'am, they are really cute. They full so soft ma'am. Their fur so soft. વિદ્યાર્થીઓ કહે છે, સાચે જ મેમ, તે ખૂબ જ આકર્ષક રૂપાકડા છે. તેમની રૂવાટી અતિશય સુવાણી છે મેમ. ટીચર, યસ, વેરી ગુડ સમા. હુઝ નેક્સ્ટ? ખૂબ સરસ સમા. બીજું કોણ બોલશે? Many hands wave in their air and there are shoot from ma'am. ઘણા બધા હાથ હવામાં જે છે લહેરાય છે અને બૂમો પાડે છે. મેમ હું. શિક્ષિકા એટલે ટીચર, થેન્ક યુ રોહન. નેક્સ્ટ ટીચર, યસ રોહન. ચાલ રોહન, હવે તું કહે. રોહન કહે છે હવે શિક્ષિકાને, I have got the forest, the fiercest dog in the whole world, Rottweiler. His name is Killer. He a very dangerous dog, but he is highly trained so he does not bite anyone up. મારી પાસે આખી દુનિયાનો સૌથી ખુખાર કૂતરો છે, રોટલીવર. તેનું નામ કિલર છે. તે ખૂબ જ ભયંકર કૂતરો છે, પણ તેને ઊંચી કક્ષાની તાલીમ આપ્યા છે. એટલે જે છે તે અમારાથી કોઈને કરતો નથી. રોહન. ટીચર, થેન્ક યુ રોહન. નેક્સ્ટ. આભાર રોહન. હવે પછી કોણ? સ્ટુડન્ટ 2, I have got a pair of twin Persian cats. My uncle says that they are very colored. I have brushed in every day. Their names in silver and gold, beauties and no precious. They મારી પાસે જોડકી પર્શિયન બિલાડીઓ છે. મારા કાકા કહે છે કે તેમનો રંગ દુર્લભ છે. મારે તેમને રોજ બ્રશથી સાફ કરવી પડે છે. તેમના નામ સિલ્વર અને ગોલ્ડ છે કારણ કે તે ખૂબ જ મૂલ્યવાન છે. તેઓ હવે જે છે એ કહે છે, વિદ્યાર્થી તું, મારી પાસે જોડકી પર્શિયન બિલાડી છે. મારા કાકા કહે છે કે તેમનો રંગ દુર્લભ છે. મારે તેમને રોજ બ્રશથી સાફ કરવી પડે. તેમના નામ સિલ્વર અને ગોલ્ડ છે કારણ તે ખૂબ જ મૂલ્યવાન છે. તેઓ them every day. The rest of the presentations of the place mammal please. Pia gets up and walks downstairs and talks directly to the audience. She is trouble. બાળકની રજૂઆતો મુખ અભિનયની થાય છે. પિયા જેવી ઊભી થાય અને શ્રોતાગણ સાથે પ્રત્યક્ષ વાળ કાઢવા સ્ટેજની નીચે ઉતરી જાય છે.
તો આ જે છે એક પેટ્સનું પાલતુનું આપણે પ્રાણીનું ચેપ્ટર છે એનું પાર્ટ 1 જે છે આપણે આજે એક્સપ્લેન કર્યું છે. એના બીજા પાર્ટમાં આપણે જે નેક્સ્ટ કન્વર્સેશન છે આ પાલતુનો વિષય એ આપણે જોઈ લઈશું. તો છોકરાઓ આજનું લેક્ચર અહીંયા જ પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ પાર્ટ જે છે એક્સપ્લેન કરશું. સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ, સ્ટે